भारत माता की। આજે આપણા સનરાઈઝ વિદ્યાલયના એન્યુઅલ ફંક્શન જ્યારે ચાલી રહ્યા છે તો સર્વપ્રથમ તો 12,000 જેટલા સ્ટુડન્ટ ધરાવતા આ સ્કૂલ જો અલગ અલગ એના બ્રાન્ચેસ છે એના સંજયભાઈ બલદાનિયા અને આશીષભાઈ એને પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે એટલા સરસ ફેસિલિટીઝ અમને બાળકો માટે જો સુરતના બાળકો માટે ઊભી કરી છે. અને આજે બધા પેરેન્ટ્સ અહીંયા બેઠા છે તો થોડા નાનકડા તમારી સાથે વાતો કરવા માગું છું કે તમે બધા બાળકોને જોયા ને કેટલા સરસ પરફોર્મ કરે છે, તમે જોયા જો તો તમે લાગે છે ને કે તમારા બાળકોમાં કુછ ઈશ્વર ખૂબ સારી ક્વોલિટી આપી છે. હા એના જોઈએ તો ત્યારે આ તમારા બધાને ફરજ છે કે કોઈ દિવસ આપણા બાળકોના કોઈ સાથે સરખામણી નહીં કરવી. આમાં થાય શું, તમે જો કોઈ બાળકને ખૂબ રમવાના ખૂબ ગમે, કોઈ જોઈએ ડાન્સિંગમાં ખૂબ સારા હોય, કોઈ સિંગિંગમાં, કોઈ પેઇન્ટિંગમાં, કોઈ ભણવામાં, કોઈ એથ્લેટિક્સમાં, કોઈ રમવામાં, અલગ અલગ ચીજોમાં સારા હોય છે કે નહીં હોય છે. કોઈ પણ એવા બાળક નહીં હશે જેના અંદર એક ક્વોલિટી ભગવાને નથી આપી જોઈએ. અને પછી અમે શું કરીએ છીએ પેરેન્ટ્સ તરીકે, એના દીકરાને 95% નંબર આવ્યા, એના દીકરીને 99% આવ્યા, મારા દીકરાને કેમ નથી આવ્યા, મારા દીકરીને કેમ નથી આવ્યા, આ જોવો તો કેટલા સરસ કરે છે, તમારા અમારા કેમ નથી કરતા. તો સરખામણી કરવા શું થાય છે કે આ લોકોના મનોબળ બી નીચા થાય છે અને ડિપ્રેશનમાં જતા રહે છે બાળકો. દેખો અમે તો લાયક નથી, અમે તો બરાબર નથી, મારા તો પાપા મમ્મી મને નથી સમજતા કે હું કોઈ લાયક છું. તો એના શું થાય છે, પછી બાળક જો ડિપ્રેશનમાં જાય છે. તો તમે આ બધા કોઈ દિવસ આપણા બાળકને સરખામણી નહીં કરવી, બલકી આ બોલવાના બાળકને તમે સર્વશ્રેષ્ઠ છો, તમારે મેં ઈશ્વર સર્વશ્રેષ્ઠ ગુણો આપેલા છે, જે એના ગમે કરવા દો જોઈએ. તમે અત્યારે જોવો જોઈએ એક સમય હતા જો જ્યારે આજે 25-30 વર્ષ પહેલાં એવું હતા કે પઢાઈ લિખાઈ કરીને કોઈ ડૉક્ટર બને, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, કોઈ એન્જિનિયર બને. લેકિન અત્યારે તો હજારો ફિલ્ડ એવા છે જ્યાં બાળકો મોટા થઈને જો કરવા માંગે કરી શકે છે. એના માટે મહેરબાની કરીને બાળકોને જો ગમે એના કરવા દો. તમે મિત્ર તરીકે એના સાથે વાત કરો જોઈએ. બસ એટલા જોવું જોઈએ કે બાળકો બહુ જ્યાદા મોબાઈલ ઉપર રમે નહીં, મોબાઈલ ઉપર બહુ જ્યાદા બિઝી નહીં હોય, લેપટોપ બહુ બિઝી નહીં હોય, એટલા બસ તમે જોવાના બસ જોઈએ. બાકી બાળકો જે કરે છે એના કરવા દેજો જોઈએ. આપણા બાળકો છે, ગુજરાતના બાળકો છે, સુરતના બાળકો છે, 100% જો એ સક્સેસફુલ પૂરા લાઈફમાં થવાના છે. બસ એના જો પરવરિશ, એના ઉછેર તમે બરાબર કરો, બસ એટલે જ તમે જોવો જોઈએ. અને ફરીથી જો આ સ્કૂલનો ફંક્શન છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ઇનામ મળતા હોય છે, તો એના એડવાન્સ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ જે એનાથી પ્રેરણા લઈને બીજા વિદ્યાર્થીઓ બી આવતા વર્ષે એના બી મળશે જોઈએ એવા હું તમે બધા લોકો પેરેન્ટ્સ તરીકે આપતા રહેજો જોઈએ. અને સુરત શહેરની જો પોલીસ છે આ સદૈવ આપણા સુરતવાસીઓનો સુરક્ષા માટે હોય છે, બાળકોનું સુંદર ભવિષ્ય રહે. જે રીતે સંજયભાઈ વાત કરી કે અમે લોકો ટ્રાફિક પોલીસના 2 વ્હીલર 4 વ્હીલરમાં 80-90 માણસો, 80-90 ગાડીઓ મૂકી છે. કોઈ પણ કંઈ જવાના હોય સેન્ટર પર બોર્ડ પરીક્ષામાં તો પોલીસને જાણ કરી તુરત જ અમે પહોંચાડી દઈએ જોઈએ. આ બાળકો આપણા બાળકો છે, શહેરના બાળકો છે આ લોકો છે. અને બીજા અહીંયા પેરેન્ટ્સ છે તો એટલા જ અમે રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો જ્યારે નીકળો છો ત્યારે હેલ્મેટ વેલ્મેટ પહેરીને નીકળો અને સિગ્નલનું પાલન કરજો. તમે જોઈને બાળકો શીખે છે જોઈએ. તમે જે રીતે કરશો તો મારા બાળકો જોઈને શીખે છે કે પપ્પા મારા દેખો નીકળ્યા હેલ્મેટ પહેર્યા તો અમે પણ હેલ્મેટ પહેરીશ, રેડ લાઇટ જોઈને રૂકાઈ ગયા અમે પણ રૂકાઈશ. એક એના જો શીખાવે છે ને સ્કૂલ તો હોય છે, લેકિન સૌથી પહેલાં સ્કૂલ આપણા મા બાપ હોય છે, જો એના શીખાવે છે જેનાથી બાળકો શીખે છે. તો તમે જે રીતે રહેશો તમારા બાળકો બી આ રીતે રહેશે. બાળકોથી મોટી કોઈ પૂંજી નથી જોઈએ, બાકી ધન આવે છે જાય છે જોઈએ આપણા. તો એના માટે એક આપણા હિન્દીમાં તો કહાવત છે, અમારા ગુજરાતીમાં બી કહાવત છે कि पूत कपूत तो का धन संचय, पूत सपूत तो का धन संचय. मतलब पूत अगर सुपुत्र अच्छा है तो उसके लिए पैसा इकट्ठा करना जरूरत नहीं है, उसके लिए सिर्फ संस्कार दो. और पुत्र जो है कुपुत्र है बराबर नहीं, एना માટે તમે ધન સંચય કરશો આ તો લૂંટાઈ દેવાના છે પૈસા જો એના સંસ્કાર આપો. બસ સંસ્કાર આપશો તો બાળક ખૂબ સરસ કામગીરી કરશે જો અને ફરીથી આજે એન્યુઅલ ફંક્શનના દિવસે જો સંજયભાઈ અને પૂરા જો સનરાઈઝ વિદ્યાલયના સમગ્ર ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઈશ્વર કરે સ્કૂલના બધા બાળકો ઉપર એના પેરેન્ટ્સના સારા સ્વાસ્થ્ય અચ્છા રહે, સ્કૂલનું નામ રોશન કરે, આપણા સુરતનું નામ રોશન કરે.
રાજ્યના નામ રોશન કરે અને દેશના નામ રોશન કરે એવી બધાને શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.